તેજસ મેં તને હે ને ઇંગ્લિશમાં આર્ટિકલ શીખવાડ્યા હતા ને, હા એ ક્યાં લાગે ને એન ક્યાં લાગે ને ધ ક્યાં લાગે ને. એ ને એ એન. ધ નતો શીખવાડ્યો ને, એને એન જ શીખવાડ્યું હતું ને. હા તો એનું એ આર્ટિકલ લાગે એવું એક વાક્ય બોલજો. એ લાયન હમ ને વાક્ય બોલ યાર, તો તે ખાલી એક શબ્દ જ બોલ્યો. એટલે વાક્ય એટલે વાક્ય નો હોય, લાયન એટલે સી એમ કે એ તો તે ગુજરાતીમાં બોલ્યો. તમે એમ કહો કે એ લાયન એટલે એ મૂકો ને પછી લાઈન લખવાનું. પેલા એ મૂકવાનો. હા પછી લાઈન લખવાનું. હમ એ લાયન પછી એ બોટ એ શીપ હમ SHIP શીપ હમ SHEEP શીપ મીન્સ કે ટુ. હમ એન વાળું બોલજો. ELEPHANT એલિફન્ટ મીન્સ હાથી. એમાં છે ને એન આવે એનું કારણ શું? કેમ કે જે AIOU વડે આવે ને એમાં છે ને એન આવે ને જેમાં છે ને ABCD નો અક્ષર આવતો હોય એમાં ખાલી એ AEIOU વગરનું જે આવતું હોય એમાં એમાં એ લાગે ને જેમાં એન આવતું સ્વર આવતો હોય AIEOU એ બધા સ્વર કહેવાય. ને જેમાં એન આવે ને ઈ બીજું છે એન મીન્સ કીડી એટલે એમાં એન આવે. આવડી ગયો, યાદ છે તને બધું. ને પછી ઓલું એન્ડ વાળું. એન્ડ વાળું. હા એન્ડ એટલે એન એપલ એડ એ શીપ. ગોગાવારમાં આવે. હા શું કામ તમે નતું લગાડ્યું? જો પેલા ના મેં એન્ડ વાળા નથી શીખવાડ્યો. એ ને એન એ હે ને આર્ટિકલ નું શીખવાડ્યું તે. હા બીજું ક્યાં કઈ શીખવાડ્યું તને? ખબર નથી.